માથામાં દોડાઈ ગયો, મોઢામાં દોત ના રહ્યા, એટલે મેં દીકરો આવ્યો. એ દાડે એવું કીધું હતું કે ગુરુવાર બપોરે 12:39 થાય અને ઘડિયાળનો પોટો આગો પાછો ના થાય, મારું બોલેલું આગો પાછું ના થાય. અને દીકરો જન્મથી માનવાનું કે ભિખારી ચહેરે આવે એની કરી બતાવી. તો એ દાડે એવું બોલે છે કે દીકરો મી આલે, પણ માતા એવું કહે કે ચહેરથી આલે પણ હું આને લઈ જઈ, આને હું મારી નાખે. હું વાત કરું મી આલે હોય તું મારી નાખું તો મારો હાલવો ધિક્કાર છે. પણ તારો દેવનો બોલ સાચો, કારણ કે મોડાનું સાચું, દેવનું સાચું. એટલે દીકરો હેઠતો છે, બોખડીએ થયો, એટલે પબજી ને એ ઘરમાં કામ કરતો. છોકરો બોખરી હેઠતો 2-2.5 ફૂટ મથોડું વરંડો હાથ 8 ફૂટ. અને દીકરો રમતો એથી ઉપરથી પડ્યો. નેચર બોયડીનું ઝાડું હતું, એ બોયડીના ઝાડામાં ચહેર ઉભી રહી હતી અને એને જીવી લીધો. આમને તો ખબર નહીં, 2 કલાક છોકરું બોયડીના ઝાડામાં પડી રહ્યું. એસટી બસ આવી, એમાંથી કોકની નજર પડી કે યાર આ બોયડીના ઝાડામાં તો છોકરું હ. એસટી ઉભી રખાઈ, ચોખ્ખો પર તને અમને ખબર પડી કે અમારો છોકરો બોયડીના ઝાડામાં. એ ખેલ હું કરું લ્યા, કોઈના બાપની તાકાત નહીં, વસ્તી વાતો કરે, કોઈના બાપની ઓકાત નહીં કે ભિખાર નાયની ચહેર બોલો અને એમાં આગુ પાછું થાય, વાતમાં દમ નહીં.